હાલો નીટ અને જેડબલઈ યુનિટ 7 પહેલી મેથડ ઉષ્મા પ્રસરણ। અત્યારે આપણે ઉષ્મા પ્રસરણને લગતું પહેલું એમસીક્યુ આનું સોલ્યુશન કરશું। સેમ એના જેવું એક 33મું એમસીક્યુ લીથામાં આપેલ છે, તમારે જાતે ગણવાનું છે। અને એમસીક્યુ છે ઉષ્મા વહનનું છે। ઉષ્મા વહન આપણી આગળ ઉષ્મા પ્રસરણની 3 રીત હતી। એક ઉષ્મા વહન એટલે ઘન પદાર્થમાં જે ઉષ્માનું પ્રસરણ થાય એની રીત, પછી પ્રવાહીમાં ઉષ્માનું પ્રસરણ થાય તો ઉષ્મા નયન હતું, અને વિકિરણના સ્વરૂપમાં ટૂંકમાં ઉષ્માનું પ્રસરણ થાય તો ઉષ્મા વિકિરણ હતું। આ ઉષ્મા પ્રસરણ જે શબ્દ લખ્યો 3 રીતે ઉષ્માનું પ્રસરણ થાય, ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુ। એમાં અત્યારે જે એમસીક્યુ છે એ ઉષ્મા વહનનું એમસીક્યુ, ઉષ્મા વહનનું એમસીક્યુ। એની નોંધ મેં તમને કરાવેલી છે, બરાબર, નોંધ કરાવેલી છે। પણ છતાંય જો અહીંયા નોંધ અહીં લખી નાખું કે તમારી આગળ રચના આવી હતી। નોંધ જ્યારે મેં કરી, એક સમઘન આકારનો એક સળિયો હતો, બરાબર, સળિયો, લંબાઈ હતી એની L, આડછેદનું ક્ષેત્રફળ A, આ છેડાનું તાપમાન T1 ને આ છેડાનું તાપમાન T2, અને માની લો કે T1 ગ્રેટર ધેન T2 છે, એટલે ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ટૂંકમાં વહન પામે। તો એક સૂત્ર હતું તમારી આગળ ઉષ્મા વહનનો દર, dq ના છેદમાં dt, અથવા ઉષ્મા પ્રવાહી કહેવાય, ઉષ્માના છેદમાં સમય છે। સૂત્ર હતું Ka કૌંસમાં T1 બે છેડાના તાપમાનને છેદમાં બે છેડા વચ્ચેનું અંતર, એક સૂત્ર આવું હતું। બીજું કે સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય, તો આ dq ના છેદમાં dt એટલે ઉષ્મા પ્રવાહ આખા સળિયામાં ગમે એ ભાગમાં કેવો હશે તો કે અચળ હોય, સરખો હોય બધી જગ્યાએ। આ બધી નોંધ મેં તમને કરાવેલી છે। પછી ઉષ્મીય અવરોધનું સૂત્ર હતું R બરાબર L ના છેદમાં Ka। પછી માની લો કે ગુપ્ત ઉષ્માઓ આવતી હતી અને વિશિષ્ટ ઉષ્મા આવતી હતી। કોઈ પણ પદાર્થને તમે ઉષ્મા આપો અને તાપમાનમાં માત્ર વધારો થતો હોય તો એ આપેલી ઉષ્મા mc ડેલ્ટા ટી હતી, અને પદાર્થ પોતાનું સ્વરૂપ બદલી નાખે, ઉષ્મા આપવાથી સ્વરૂપ ઘનનું પ્રવાહીનું વાયુ રૂપાંતર થઈ જાય તો ડેલ્ટા ક્યુ બરાબર ml હતું। આ ઉષ્મા વહનમાં મેં તમને આવી નોંધો બધી કરવેલી, યાદ ન આવે તો વ્યવસ્થિત જોઈ લેજો। આવતા લેક્ચરમાં બધી નોંધ કમ્પ્લીટ હોવી જોઈએ, ગમે એને સૂત્ર પૂછો તો ખબર હોવી જોઈએ, બરાબર, નકર તો મારે દરેક એમસીક્યુમાં સૂત્ર લખવા દો અને પછી ટૂંકમાં એમસીક્યુ ચાલુ કરવાનું, તમારા માટે તમારે કરવાનું। આવતા લેક્ચરમાં ગમે એ વ્યક્તિના સૂત્ર યાદ હોવા જોઈએ, જે નોંધો કરી છે કમ્પ્લીટ કરીને આવજો। હવે એમાં જો એમસીક્યુ, પહેલું એમસીક્યુ 1.5 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયો જ છે, એમાં આડછેદનું ક્ષેત્રફળ, આડછેદ કયો લેવાનો, જે બાજુ ઉષ્માનું પ્રસરણ થતું હોય ને એ દિશામાં લંબાઈ હોય, અને જે દિશામાં ઉષ્માનું પ્રસરણ થતું હોય ને લંબ એવો આડછેદ હોય। આ યાદ રાખજો, વળી અમુક એમસીક્યુમાં ખબર નહીં પડે કે આડછેદ કયો લેવો હોય। ઉષ્મા પ્રસરણને લંબ આડછેદ હોય અને ઉષ્મા પ્રસરણ દિશામાં લંબાઈ હોય। તો અત્યારે તમને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 1.5 સેન્ટીમીટર સ્ક્વેર, ક્ષેત્રફળ ધરાવતા અને 25 સેન્ટીમીટર લંબાઈના એક સળિયાનું, આ 25 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો, લંબાઈ એટલે આપણે શેના દર્શાવ્યું આકૃતિમાં, કેપિટલ L વડે। એ સળિયાનો એક છેડો 100°C તાપમાન ધરાવતી વરાળમાં, આ છેડો 100°C તાપમાનવાળી વરાળમાં રાખ્યો છે, એટલે T1 આપ્યું છે તમને 100°C, અને બીજો છેડો 0°C તાપમાનવાળા બરફમાં રાખ્યો છે, એટલે બીજા છેડાનું તાપમાન કેટલું છે, 0°C। તો એક કરીને કીધું સળિયા ઉપરનું તાપમાન પ્રચલન ગણો, બરાબર, પહેલી ગણતરી છે ને ગણવાની છે, તાપમાન પ્રચલન, આ ગણવાનું છે। મેં લખ્યું ને ત્યારે આ તાપમાન પ્રચલન હતું, આ ડીટીના છેદમાં dx હતું,
નોંધ વાંચશો પેલું સૂત્ર આવું મેં લખ્યું હતું ડીક્યુના છેદમાં ડીટી કે એ અને ડીટીના છેદમાં ડીએક્સ આવું લખ્યું હતું. આને તાપમાન પ્રચલન કીધું. બરાબર, આ તાપમાન પ્રચલન છે આટલો ભાગ ડીટી છેદમાં ડીએક્સ આ તાપમાન પ્રચલન આવશે. હું T1 માઇનસ T2 અને છેદમાં એલ અને આગળ માઇનસ નિશાની. આમાં તો માઇનસ છે નહીં પણ સૂત્ર તો આવ્યું ને ત્યાં માઇનસ કહી રહી છે. નોંધ બરાબર જોજો. આ તાપમાન પ્રચલનનું સૂત્ર. આમાં કિંમત કેટલું થાય? આ T1 એટલે 100, આ 0, લંબાઈ કેટલી છે? 25 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં જેમ રાખો એટલે કેટલું થાય? -4. અને એકમ શું આવશે? ઉપર તાપમાન એટલે અંશ સેલ્સિયસ અને છેદમાં લંબાઈ એટલે સેન્ટીમીટર. આ પહેલો જવાબ આવ્યો. બીજું જવાબમાં બીજું શું ગણવાનું છે? બીજી વસ્તુ કીધી છે એમાં ઉષ્મા વહનનો દર. એટલે ઉષ્મા વહનનો દર એટલે ઉપર ઉષ્મા હોવી જોઈએ, દર એટલે છેદમાં શું હોવો જોઈએ? સમય. ડીક્યુના છેદમાં ડીટી તો આર્યું સૂત્ર. તો ઉષ્મા વહનનો દર જોતો હોય તો સૂત્ર છે ડીક્યુના છેદમાં ડીટી બરાબર કે એ કૌંસમાં T1 માઇનસ T2 અને છેદમાં એલ. હાલો કે ઉષ્મા વાહકતા કે એટલે જો એમાં આપેલી છે ક્યાંક છેલ્લે આપી છે દેખાય છેલ્લે 0.9 કેલરી સેકન્ડ -1 સેન્ટીમીટર -1 અને અંશ સેલ્સિયસ -1 છે. રકમમાં છેલ્લે ટૂંકમાં કેનું મૂલ્ય આપ્યું છે 0.9. CGS એકમમાં આપ્યું છે એટલે CGSમાં જ રાખજો. એ એટલે 1.5, T1 એટલે 100, T2 એટલે 0, લંબાઈ છે 25. આનું સાદુરૂપ કયો મને? 0.9 ગુણ્યા 1.5 અને ગુણ્યા 4. આ કિંમત આવશે 4. હાલો 5.4 એકમ શું આવશે? ઉપર ઉષ્મા ઉર્જા કા જૂલ અને કેલરીમાં હોય. તમે એકમ તમે જો કે એનો એકમ કેલરી સેકન્ડ -1 એટલે ઉષ્મા ઉર્જા એ શેમાં આવી છે? કેલરીમાં. અને સમય સેકન્ડમાં. હાલો બીજો જવાબ. હવેમાં ત્રીજો જવાબ જો. ત્રીજી વસ્તુ હું માંગી છે કે ઊંચા તાપમાનવાળા છેડાથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા સળિયા ઉપરના બિંદુએ તાપમાન ગણો. આ મહત્વની વસ્તુ થઈ. જે મેં તમને 5 MCQ કીધા ને, એક હરખા 5 MCQ હોય એ ત્રીજી રીત પ્રમાણેના 5 એ 5 છે. જો આ સળિયો નળાકાર લઈ લઉં છું. રકમની અંદર આ છેડાનું તાપમાન કેટલું આપ્યું છે તમને? 100°C. આ છેડાનું તાપમાન કેટલું છે? 0°C. લંબાઈ કેટલી છે? આ 25 સેન્ટીમીટર. તમને શું કીધું છે ત્રીજામાં? ઊંચા તાપમાનવાળા છેડાથી, ઊંચું તાપમાન આનું છે, ઊંચા તાપમાનવાળા છેડાથી 18 સેન્ટીમીટર અંતરે. આ કેટલું અંતર થયું? 18 સેન્ટીમીટર અંતરે આવેલો જે ભાગ છે એનું તાપમાન, એનું TX કહી દઉં છું, ગમે એ સંજ્ઞા લખી શકશો. આ મેળવવાનું છે. બરાબર. ઊંચા તાપમાનવાળો છેડો છે એનાથી 18 સેન્ટીમીટર અંતરે આવેલો જે સળિયાનો ભાગ છે એનું તાપમાન કેટલું છે? હવે તાપમાન ગણવાની એક જ રીત છે. જો આમાં સૂત્ર કઈ રીતના મૂકીએ કઈ? આ T1 અને ઉષ્માનું પ્રસરણ તો વધારે તાપમાનથી ઓછા તાપમાન આમ જ થવાનું છે. તો T1 ને T2 તાપમાન લ્યો એના માટે આ સૂત્ર મૂકી શકું તો કેટલું આવે? ડીક્યુના છેદમાં ડીટી કે એ આ બે છેડા લઉં તો T1 માઇનસ T2 છેદમાં એલ. મારે TX મેળવવાનો હતો, TX આમાં ક્યાંય આવ્યું જ નહીં. ક્યાં બે છેડા લીધા? આ પહેલો ને છેલ્લો. તો આ બે છેડા લઉં બરાબર છે તો એમાં T1 તાપમાન અને T2 તાપમાન આવશે. આ TX ક્યાંય આવશે નહીં સૂત્ર માટે. TX ટૂંકમાં એની મદદથી નહીં મળે. તો બીજું જોવો એમાં આના માટે મૂકો આ બે છેડા, એના માટે આ સૂત્ર મૂકી શકું ને. આ ડીક્યુના છેદમાં ડીટી કે એ ક્યાં બે તાપમાન આવ્યા? T1 માઇનસ TX અને છેદમાં બે વચ્ચેનું અંતર એટલે કેટલું આવશે? 18. તો અહીંથી TX મળે કે નહીં? પણ TX મેળવવા જાય તો T1 આપ્યું છે, એ છે, કે છે. આ ડીક્યુના છેદમાં ડીટી ક્યાંય નથી.
ડીક્યુના છેદમાં ડીટી. હાલો એ છે ક્યુ આવશે 5.4. બરાબર, સળિયામાં ઉષ્મા વહનનો દર આપ્યો જ છે. પણ જો આ લઈને આમ ન ગણવું હોય તો વચ્ચેનું કોઈ પણ તાપમાન તમારે ગણવું હોય તો જો એક રીત જ તમને કહી દઉં, કારણ કે આ એક MCQ તો હાલો આ ડીક્યુના છેદમાં ડીટી આપણને એ પણ થઈ જાય. પણ તમારે ગણવાનું કઈ રીતના, એ ગણવા માટે તમારા સંપર્ક સપાટીનું આ ટૂંકમાં વચ્ચેનું તાપમાન જોતું હોય તો આમાં ઉષ્મા વહનનો દર કેવો ગણી શકું? અચળ. આ બે ભાગ કરી નાખું, એક ભાગ ને બીજો ભાગ. આ બાજુનો ભાગ છે ને એક કહી દઉં, કેટલી અહીંયા, અને આ ભાગ કયો કહી દઉં? આ બીજો ભાગ કહી દઉં. બરાબર, પહેલો ભાગ અને બીજો ભાગ. આનું તાપમાન તમારે જોતું હોય તો આ ભાગમાં ઉષ્મા વહનનો દર એટલે ડીક્યુના છેદમાં ડીટી, ને આ ભાગમાં ઉષ્મા વહનનો દર કેવાય છે? સરખો. તો આ ભાગ માટે હું કહી દઉં ડીક્યુના છેદમાં dt1, ઉષ્મા વહનનો દર અચળ હોય. અને આ બીજો ભાગ છે એમાં ડીક્યુના છેદમાં dt2 કેવો હોય છે? એ અચળ એટલે સરખો. વચ્ચેનું ગમે એ તાપમાન સળિયા મેળવો તો આ રીતનો ઉપયોગ કરજો. બરાબર, એટલે એક જ રીત આપણી પાસે રહી. તો અહીંયા ડીક્યુના છેદમાં ડીટી પહેલા ભાગ માટે મૂકવો હોય તો આ રહ્યું ડીક્યુના છેદમાં ડીટી એટલે કેટલો આવશે? કે એ. આ ભાગ લીધો કેટલો આવશે? T1 - TX, અને બે વચ્ચેનું અંતર એટલે કેટલું છે? 18. હવે ડીક્યુના છેદમાં ડીટી એટલે આ બે ભાગ, તો એના માટે ડીક્યુના છેદમાં ડીટી એટલે કે એ. T1 ઊંચું તાપમાન આ છે, નીચું તાપમાન આ. સળિયામાં અહીંથી આમ ક્રમશઃ ઘટતું જાઓ તાપમાન. TX - T2 છેદમાં શું આવશે? L એટલે આ કેટલું થાય? હવે આખું 25 છે ને 18 છે, તો આ કેટલું વધ્યું? 7 સેન્ટીમીટર. રેડી? દ્રવ્ય હરખું હોય ને તો કે હરખું જ રહે, એટલે એમાં 1 2 કરવાનું નથી. 8 છેદનું ક્ષેત્રફળ ગમે ત્યાં તમે જાઓ તો એ જેટલું હરખું, એટલે એમાં 1 2 કરવાનું નથી. તો કે નીકળી જાય તો વધ્યું કેટલું આમાં? તો અહીં વધ્યું T1 - TX છેદમાં 18, અને જમણી બાજુએ TX - T2 અને છેદમાં 7. સાદુરૂપ આપી દઉં એનું. તો ક્રોસ ગુણાકાર એટલે કેટલું થાય? 7T1 - 7TX બરાબર 18TX અને -18T2. હાલો TX વાળા પદ ભેગા કરો, આ બાજુ લઈ લેવો TX વાળા પદો. T1 ને T2 તો છે જ તમારી આગળ. હવે આ 100 છે એટલે કેટલું થઈ જાય? 700. અને 0 છે T2 એટલે, કે નહીં? એટલે -0. આ બાજુ લઈ લો એટલે 700 અને 25TX આવશે. 700 ના છેદમાં 25 કરો, હાલો 28°C. આટલું તાપમાન એનું વચ્ચેનું હશે. વચ્ચેનું તાપમાન મેળવવાની રીત યાદ રાખજો. આ પહેલા MCQમાં 3 વસ્તુ માંગી, ત્રણ વસ્તુ મેળવતા તમને શીખવાય.